નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 9 માં ગણિતમાં લેક્ચર 3 11મા ચેપ્ટરના ત્રીજા લેક્ચર તરફ જઈએ. તો આપણે આગળની રચનાઓ અને અનુલક્ષી ખૂણા આગળના લેક્ચરોમાં જોયા હતા. અહીંયા આપણે રચના 11.4 થી શરૂઆત કરીએ. તો અહીંયા જોઈએ રચના 11.4 નું વિધાન છે કે ત્રિકોણનો પાયો, પાયા પરનો એક ખૂણો અને બીજી બે બાજુના માપનો સરવાળો આપ્યો હોય એવા ત્રિકોણની રચના કરવી. તમને એક રફ કામ બતાવું કે ત્રિકોણના પાયાનું માપ આપ્યું હોય, પાયા ઉપરનો એક આટો ખૂણો આ બાજુ અથવા આ બાજુ આપેલો હોય, પછી બાકીની બે બાજુનો સરવાળો આપ્યો હોય એવા ત્રિકોણની રચના કરવી છે. તો એ રચના આપણે રચના કરવા માટે સીધું માપ વગર રચના કરું તો કદાચ તમને એમ લાગે કે સાહેબે કઈ રીતે માપ લીધું. એટલે હું એક ઉદાહરણ તરીકે માપ પણ સાથે લખું છું. સ્વાધ્યાય 11.2 આ ઉપરનો સ્વાધ્યાય છે. એનો પહેલો પ્રશ્ન છે ને એ આ રચનાને ધ્યાનમાં રાખીને રકમ આપી છે. તો અહીંયા જુઓ, ત્રિકોણનો પાયો એટલે કે પાયો BC બરાબર 7 સેમી આપેલો, પાયા ઉપર એક ખૂણો આપ્યો અને બાકીની બે બાજુના માપનો સરવાળો આપ્યો. એવા ત્રિકોણ ABC ની રચના કરવી. તો આપણે રચના કરીએ તો ધ્યાન આપજો. પહેલા રચના કરી પછી મુદ્દાને જોઈશું. તો સૌપ્રથમ BC બરાબર 7 સેમી. તો તમારે ફૂટપટ્ટીની મદદથી 7 સેમી માપનો BC રચવાનો. રેખાખંડ BC બરાબર 7 સેમી. પછી ખૂણો B75 એટલે પાયા ઉપર બેમાંથી એકાદો ખૂણો આપ્યો, કાં તો આ આપ્યો કાં તો આ આપ્યો હોય. B બરાબર 75 તો 75 નો ખૂણાની રચના કરવી પડશે, કારણ કે ડાયરેક્ટ લખાય ને. તો અહીંયા પરિકર મૂકી અને આપણે આશરે માપની ત્રિજ્યાથી એક ચાપ મારી, ત્યાંથી ઉપાડીને અહીંયા મૂકી એટલે 60 નો ખૂણો બનો. 60 ઉપરથી બીજું ચાપ મારીએ એટલે 120 નો ખૂણો બનો. 120 થી એક ચાપ ઉપર મારીએ, 60 ઉપરથી ઉપર મારીએ એટલે આપણને ખબર છે 90 નો ખૂણો બનો. 75 નો ખૂણો બનાવવા માટે આપણે 90 ઉપરથી એક ચાપ ઉપર મારવું પડે. અહીંયાથી બીજો કલર લઈએ એટલે તમને થોડી વધારે સમજણ પડે. તો 90 ઉપરથી એક ચાપ ઉપર મારવું પડે અને આ 60 ઉપરથી ઉપર મારવું પડે. 60 અને 90 બંનેના વચ્ચોવચ આવે તો સમજવાનું 75 નો ખૂણો બરાબર. તો 75 નો ખૂણો આપણે રચવાનો છે. તો ધ્યાન આપજો, ફરીથી રચના કરું હું. એની આશરે માપની ત્રિજ્યાથી એક ચાપ મારી, અહીં ત્યાંથી ઉપાડીને પહેલું ચાપ મારે એટલે 60 નો ખૂણો, 60 ઉપરથી બીજું 120 નો ખૂણો, 120 થી ઉપર ચાપ મારી અને 60 ઉપરથી ઉપર ચાપ મારી એટલે આને ધ્યાનમાં રાખી અને 90 નો ખૂણો બની જાય. પછી 90 ઉપર પરિકર મૂકીને એક ચાપ આગળ મારી અને અહીંયા મૂકીને એક બીજું ચાપ આગળ મારી. હવે આ બિંદુ અને આ બિંદુને ધ્યાનમાં રાખીને ખૂણો દોર્યો, એ 75 નો ખૂણો છે માની લઈએ આપણે. 75 નો ખૂણો બનાવતું કિરણ x રચ્યું, CBX અથવા XBC બરાબર 75. લખવાનું ના હોય પણ આપણે તમારી સમજણ માટે લખી દઈએ 75 નો ખૂણો છે. હવે AB plus AC બરાબર 13 સેમી. તો ફૂટપટ્ટીની મદદથી તમારે 13 સેમી માપ લેવાનું. ફૂટપટ્ટી ઉપર પરિકર 13 સેમી લાંબુ કરવાનું. અહીંયા B ઉપર મૂકી અને 13 સેમી ચાપ મારવાનું, જો 13 સેમી થતું હોય ત્યાં બરાબર. અને ચાપ મારી અને બિંદુ D મેળવવાનું. D મેળવ્યા બાદ રેખા D અને C આપણે જોડી દઈએ. ફૂટપટ્ટીની મદદથી તમારે આ બંને રેખાખંડ જોડી દેવાના. DC જોડી દીધું. હવે DC નો લંબ દ્વિભાજક રચવાનો. તો લંબ દ્વિભાજકની રચના તો આપણે બીજા નંબરે શીખ્યા હતા. એટલે C ઉપર પરિકર મૂકી અડધાથી વધારે માપ લઈને એક આગળ ને એક આ બાજુ ચાપ મારીએ, બંને બાજુ એક એક ચાપ મારી દીધો. ત્યાંથી પરિકર ઉપાડી D ઉપર મૂકવાનું, એક અહીંયા ને એક અહીંયા ચાપ મારવાનો બરાબર. પછી આ બે બિંદુઓને ધ્યાનમાં રાખી અને એક રેખાખંડ એવો દોરો આ રીતે કે જે આના બે ટુકડા હરખા કરે, પણ એ લંબ દ્વિભાજક આપણું કિરણ BX છે ને એનું છેદત્ય A નામ આપીએ. જો આગળ છેદત્ય A નામ આપીએ. પછી આ A બિંદુ અને C બિંદુ ફૂટપટ્ટીની મદદથી જોડી દેવાનું એટલે આપણો ABC ત્રિકોણ તૈયાર. ABC આમ આટલું ત્રિકોણ તૈયાર. આ એની રચના બરોબર. એના મુદ્દા લખવા છે તો લખી રચનાના મુદ્દા જોજો. પહેલો મુદ્દો કયો? તો 7 સેમી માપનો રેખાખંડ BC રચો. 7 સેમી નો રેખાખંડ BC રચો. પછી
બી ઉપર 75 નો ખૂણો બનાવે એટલે આપણે આ બધી વિધિ લખવાની જરૂર નહીં 75 નો ખૂણો બનાવે એવું કિરણ તો આપણે આ રીતે લખી બીજો મુદ્દો કે ખૂણો XBC બરાબર 75 અંશ થાય તેવું કિરણ BX રચો બરાબર પછી એની પર આપણે ડી બિંદુ કેટલું માપ લીધું આ 13 સેમી તો આપણે આખું લખવું પડે કે AB + AC બરાબર 13 સેમી થાય તેવું બિંદુ D એ કિરણ BX પર મેળવો 13 સેમી માપનું D બિંદુ મેળવો અથવા B ને કેન્દ્ર લઈને એમ લખો તો ચાલે તો આપણે શરૂઆતથી લખીને ભૂલ ના થાય તો ચલો આ મુદ્દો ફરીથી B ને કેન્દ્ર લઈ જોજો B ને કેન્દ્ર લઈ AB + AC બરાબર 13 સેમી થાય તેવું બિંદુ B એ કિરણ BX પર મેળવો 13 સેમી માપનું D બિંદુ મેળવ્યું ત્યારબાદ આપણે શું કર્યું રેખાખંડ DC રચો અને એનો લંબ દ્વિભાજક તો આગળનો મુદ્દો રેખાખંડ DC રચો અને તેનો લંબ દ્વિભાજક રચો જે કિરણ BX ને એમાં છેદે બરાબર છેદે તો એ નામ આપો તો એમાં છેદે અને આપણો છેલ્લો મુદ્દો રેખાખંડ AC રચો આમ ત્રિકોણ ABC આપેલા માપનો રચાય છે આ રીતે આપણે આખી રચના પૂરી કરી શકીએ તો એકદમ સિમ્પલ રચના છે ખાલી મુદ્દાઓ ધ્યાન રાખશો તો તમને આવડશે પહેલા 7 સેમી નો BC રચો B ઉપર 75 નો ખૂણો આપ્યો તો એ 75 નો ખૂણો બનાવ્યો ત્યારબાદ D બિંદુ કેવી રીતે મેળવી એ ખાસ સમજવાનું જે બે બાજુનો સરવાળો આપ્યો એટલું ચાપ પરિકરની મદદથી ફૂટપટ્ટી પર માપ લઈ B ઉપર કેન્દ્ર રાખી D બિંદુ મેળવ્યું પછી રેખાખંડ DC જોડ્યું DC નો લંબ દ્વિભાજક રચ્યો એ લંબ દ્વિભાજક કિરણ BX ને છેદે તો એ નામ આપીને પછી આપણે AC જોડ્યું એટલે આપણી રચના તૈયાર તો રચના એકદમ સહેલી છે અને પૂછાય એવી છે એટલે તૈયાર કરજો બરાબર મુદ્દા સાથે લખી દેજો ચલો જોઈએ 11.5 રચના કે પાયા ઉપરનો એક ખૂણો અને બાકીની બે બાજુઓના માપનો તફાવત આપ્યો હોય એવો ત્રિકોણ રચવો આપણને આગળની રચનામાં શું આપ્યું હતું પાયા ઉપરનો એક ખૂણો અને બાકીની બે બાજુનો સરવાળો આપ્યો હતો 11.4 માં જ્યારે એમાં તફાવત આપ્યો હોય તો તફાવતવાળી રચના 5 ની સરવાળાવાળી રચના 4 એટલું યાદ રાખવાનું તો આવો ત્રિકોણ રચવો હવે આ રચનાના બે વિકલ્પ છે કેવી રીતે તમારા વિકલ્પ ઓળખવા એ પણ તમને રીત સમજાવી દઉં પણ પહેલા ધ્યાન આપો આના વિકલ્પ 1 ને 2 પ્રમાણે તમને સ્વાધ્યાય 11.2 માં પ્રશ્નો આપેલા આ બીજો પ્રશ્ન છે ને વિકલ્પ 1 નો છે ત્રીજો પ્રશ્ન વિકલ્પ 2 નો બંને હું સમજાવું વારાફરતી તો પહેલા વિકલ્પ 1 નો જોઈએ કે પાયો એટલે કે BC નું માપ 8 છે ખૂણો B 45 AB ઓછા AC એટલે બાકીની બે બાજુઓ વધી BC પાયો આવી ગયો પછી એના સિવાયની બે બાજુ વધી એનો તફાવત 3.5 સેમી એવો ત્રિકોણ ABC રચવો હવે વિકલ્પ 1 ક્યારે કહેવાય અને વિકલ્પ 2 ક્યારે કહેવાય એ બાબત ખાસ સમજી લેજો હું તમને સમજાવું અહીંયા પાયો આપેલો પાયા ઉપર ગમે તે ખૂણો આપ્યો B આપ્યો અથવા C આપ્યો હોય એટલે તમારે આટલું યાદ રાખવાનું કે જે ખૂણો આપ્યો છે જે ખૂણો તમને રકમમાં આપ્યો છે એ ખૂણાવાળો અક્ષર અથવા એ ખૂણાના અક્ષરવાળી બાજુ તફાવતની અંદર આગળ આપી હોય તો તફાવતમાં AB આગળ છે ને AC પાછળ જો આ ખૂણાના અક્ષરવાળી બાજુ તફાવતમાં આગળ આપી હોય તો રચના 5 નો પહેલો વિકલ્પ અને જે ખૂણો આપ્યો હોય એ અક્ષરવાળી બાજુ જો ભૂલમાં પાછળ આપણ પેલું આગળ આપી દે તો વિકલ્પ 2 એટલે વિકલ્પ 1 અને 2 કેવી રીતે ઓળખવાના મગજમાં યાદ રાખી લેજો કઈ વસ્તુ ફરીથી કહી દઉં
તમને જે ખૂણો આપ્યો હોય એ ખૂણાના અક્ષરવાળી બાજુ તફાવતની અંદર આગળ આપી હોય તો વિકલ્પ 1 અને એ અક્ષરવાળી બાજુ જો પાછળ આપે તો વિકલ્પ 2. તો વિકલ્પ 1 સમજી લઈએ પછી વિકલ્પ 2 તરફ જઈએ. તો જોઈએ પહેલા 8 સેમી નો આપણે પાયો દોરવાનો છે. તો ફૂટપટ્ટીની મદદથી તમે 8 સેમી માપ તો લઈ શકો. ચલો BC બરાબર 8 સેમી પાયો આપણે દોરી દીધો. ખૂણો B45 નો બનાવવાનો છે. B ઉપર પરિકર મૂકી અને આશરે માપની ત્રિજ્યાથી એક ચાપ દોરી. તમારા પરિકરની મદદથી ચાપ દોરવાનું એટલે વ્યવસ્થિત આવે. બરાબર. પછી ત્યાંથી પરિકર ઉપાડી અને અહીંયા મૂકીને પહેલું ચાપ મારી એટલે તમને ખબર છે 60 નો ખૂણો બને. 60 ઉપરથી બીજું ચાપ મારી એટલે 120 નો બને. 120 ઉપરથી ઉપર ચાપ મારીએ 60 ઉપરથી ઉપર ચાપ મારીએ એટલે આ બંનેને ધ્યાનમાં રાખી એટલે 90 નો ખૂણો બને. આપણે બનાવવાનો 45 તો મતલબ 90 નો વિભાજક કરવાનો. એટલે તળિયા ઉપરથી એક ચાપ આગળના ભાગમાં મારવાનું, અહીંયાથી માપ એનાય રાખી અને અહીંયા 90 ઉપર મૂકવાનું. ભૂલ ના થાય એટલે બીજો અક્ષર લઈ બીજો કલર લઈ એક ચાપ અહીંયાથી મારી અને બીજું ચાપ અહીંયાથી એટલે આપણો 90 વાળો કિરણ અર્ધવર્તુળનો છેદ ત્યાંથી મારવાનું. ભૂલમાં અહીંયાથી ના મારતા ખોટું આવશે. આપણા અર્ધવર્તુળનું આ કિરણ જો છેદ ત્યાં પરિકર મૂકીને ચાપ મારવાનું. આ ચાપ અને આ B બિંદુ ફૂટપટ્ટીની મદદથી તમારે જોડી દેવાના એટલે એક્ઝેક્ટ તમાર 45 નો ખૂણો બનશે. એટલે હું અહીંયા લખી દઉં 45 અંશ. બરાબર. હવે આપણે AB - AC બરાબર 3.5 તો શું કરવાનું? ફૂટપટ્ટી ઉપર 3.5 સેમી માપ લેવાનું. જેટલો તફાવત આપ્યો છે ને એટલું માપ લેવાનું. ફૂટપટ્ટી ઉપર પરિકરની મદદથી 3.5 સેમી માપ લઈને અહીંયા 3.5 સેમી ચાપ મારવાનો. માનો 3.5 અહીંયા થાય છે. બરાબર. તો ત્યાં આગળ ચાપ મારી આપણે ક્યાંથી B બિંદુ પરથી આ 3.5 માપ લીધું. જો છેદ ત્યો D નામ આપીએ. કયું? D. હવે D બિંદુ અને C બિંદુ ફૂટપટ્ટીની મદદથી જોડવાનું. આ રીતે જોડી દીધું. આટલી રચના તો આપણને પહેલી રચના જેવી લાગી કે ભાઈ પાયો દોરવાની એના ઉપર ખૂણો દોરવાની એના ઉપર જેટલો સરવાળો આપ્યો તો એવું ચાપ મારતા હતા. તો આ રચનામાં જેટલી બાદબાકી આપી એટલું ચાપ મારી. D બિંદુ મેળવીને જોડી દીધું. હવે આ રેખાખંડ DC નો લંબ દ્વિભાજક રચવાનો. તો D ઉપર પરિકર મૂકીને અડધાથી વધારે માપ લઈને એક ચાપ ઉપર મારીએ અને એક ચાપ નીચે મારીએ. ત્યાંથી ઉપાડીને C બિંદુ ઉપર મૂકીને ઉપર અને નીચે ચાપ મારીએ. તો આ બિંદુ અને આ બિંદુ જોડતી એક રેખા ફૂટપટ્ટીની મદદથી તમે સીધે સીધી આમ દોરી શકો. એ રેખા કિરણ BX ને છેદે તો A નામ આપીએ. પછી A બિંદુ અને C બિંદુ ફૂટપટ્ટીની મદદથી જોડી દેવાના. એટલે આપણો ત્રિકોણ ABC જુઓ. આટલા આખો ABC ત્રિકોણ તૈયાર. મોટો ત્રિકોણ થાય છે. આ રીતે ત્રિકોણ બને. બરાબર. હવે એના મુદ્દા જોઈએ લઈએ. રચનાના મુદ્દા. સૌપ્રથમ તો પેલા હતા એ પ્રમાણે મુદ્દા એટલે કે 8 સેમી માપનો 8 સેમી માપનો રેખાખંડ BC રચો. બીજો મુદ્દો B ને કેન્દ્ર અથવા ખૂણો ડાયરેક્ટ. ચલો ખૂણો x અહીંયા નામ આપો XBC. XBC બરાબર 45 અંશ થાય તેવું કિરણ BX રચો. પછી B ને કેન્દ્ર લઈ અને તફાવત એટલે કે AB ઓછા AC બરાબર 3.5 સેમી થાય તેવું બિંદુ D મેળવો. ત્યારબાદ રેખાખંડ DC રચો અને
તેનો લંબ દ્વિભાજક રચો, લંબ દ્વિભાજક રચો જે કિરણ dx ને a માં છેદે, બરાબર। તો આપણો છેલ્લો મુદ્દો કયો થશે? ax માં છેદે એટલે ac રચો। આમ તો જો સેમ પહેલા જેવા જ મુદ્દા, ફરક રચના ચાર જેવા મુદ્દા, ફરક એટલો કે અહીંયા સરવાળો આવતો એટલો તફાવત આવે। બાકી ડી બિંદુ મેળવો, ડીસી રચો, એનો લંબ દ્વિભાજક રચો, અને જો છે તો એ નામ આપો ને એટલે એસી જોડો। આમ ત્રિકોણ એબીસી આપેલા માપનો રચાય છે, આપેલા માપનો રચાય છે। ચલો થઈ ગયો મુદ્દો, આપણી રચના તૈયાર। તમે ધ્યાનથી જોઈ શકો, મુદ્દા સાથે સમજી અને લખવાની છે। ચલો રચના એ છે 11.5 પાયો, પાયા પરનો ખૂણો અને બાકીની બે બાજુનો તફાવત આપ્યો હોય એવો ત્રિકોણ રચવાનો। પ્રશ્ન 2 માં જોઈ એ વિકલ્પ 1 હતો આનો, એટલે મેં તમને સમજાવ્યું ખૂણો આપેલ, ખૂણાના અક્ષરવાળી બાજુ આગળ આપેલ વિકલ્પ 1 કહેવાય। આ પ્રશ્ન 3 છે 11.2 સ્વાધ્યાયનો, એ આ જ રચનાનો વિકલ્પ 2 છે, બીજો વિકલ્પ। એટલે કે અહીંયા શું આપ્યું? જો પાયો આપ્યો QR 6 સેમી, પાયા ઉપરનો એક ખૂણો Q આપ્યો 60, પણ અહીંયા જે અક્ષર આપ્યો ખૂણામાં એ અક્ષરવાળો ખૂણો એ ખૂણાના અક્ષરવાળી બાજુ પાછળ આપેલી, જો Q, તો અહીંયા Q અક્ષરવાળી બાજુ પાછળ આપી, પાછળ આપો તો વિકલ્પ 2 સમજવાનો, અને આ બાજુ બોલમાં જો આગળ લખ્યું તો વિકલ્પ 1। આ આપણી રચના ઓળખવાની સિસ્ટમ। તો ખૂણો ત્રિકોણ PQR રચવા માટે સૌપ્રથમ આપણે પાયો રચીએ, કયો? 6 સેમી નો QR। તો પાયો આપણે દોરીએ, અહીંયા 6 સેમી માપનો રેખાખંડ QR રચી દઈએ। ચલો લખીએ 6 સેમી, ના લખીએ તો પણ ચાલે। પછી Q 60 નો ખૂણો બનાવવાનો, તો મજા આવે 60 નો ખૂણો બનાવવાનો, પહેલી જ આપણી રચના આપણે શીખ્યા તે પ્રમાણે। નો ખૂણો બનાવવા માટે આટલું અર્ધવર્તુળ ચાપ મારી, ત્યાંથી ઉપાડી અહીંયા મૂકીને પહેલું ચાપ મારો એટલે 60 નો ખૂણો બની જાય, બરાબર। તો અહીંયા જોઈએ 60 નો ખૂણો બનાવતો આપણે ફૂટપટ્ટીની મદદથી તમારે જોડવાનું હોય, હું તો સીધે સીધું એમને જોડી દઉં છું, બરાબર। એ કિરણ 60 નો ખૂણો બનાવે છે, તો 6 સેમી નો પાયો, 60 નો ખૂણો તો આપણા જોડે બની ગયો। હવે મજાની વાત કઈ એ તમને સમજાવતો હતો, એક મિનિટ, 60 નો ખૂણો સહેજ મોટો દેખાય છે એટલે ફરીથી દોરીએ આપણે 60 નો ખૂણો। ચલો જુઓ, 6 સેમી માપનો QR રચો, Q પર 60 નો ખૂણો બનાવો છે આપણે, તો પરિકર ઉપાડી અહીંયા ચાપ મારી એટલે 60 નો ખૂણો બની જાય। તો 60 નો ખૂણો બનાવતું એક કિરણ આપણે આ રીતે દોરી દીધું, એનું નામ આપીએ BX। પછી વિકલ્પ 2 છે અને ખૂણાના અક્ષરવાળી બાજુ પાછળ છે, તો આપણે વિરુદ્ધ કિરણ ઉપર ચાપ મારવું પડે। તો આનું વિરુદ્ધ કિરણ દોરીએ તો ફૂટપટ્ટી એમને એમ સીધી મૂકી અને આની મદદથી તમે એમને એમ સીધું નીચે કિરણ દોરી શકો, એનું નામ આપીએ BY। આ Q X હતું ઉપર, નીચે Q Y હશે, વિરુદ્ધ કિરણ। એની પર તફાવત જેટલું માપ લેવાનું, એટલે ફૂટપટ્ટી ઉપર તમારે 2 સેમી માપ લેવાનું પરિકરની મદદથી, Q ઉપર પરિકર મૂકીને 2 સેમી ચાપ મારીએ, બરાબર। તમારે નાનું થશે પણ હું આ રીતે ચાપ મારું છું। ચલો જો છે તો D બિંદુ નામ આપી। હવે D અને R આપણે ફૂટપટ્ટીની મદદથી જોડી શકીએ। ચલો DR જોડી દીધું। DR નો લંબ દ્વિભાજક રચવાનો, તો D ઉપર પરિકર મૂકી અડધાથી વધારે માપ લઈને એક ચાપ નીચે મારી, એક ચાપ ઉપર મારી, ત્યાંથી ઉપાડી R ઉપર પરિકર મૂકવાનું, ઉપર નીચે। જો ઘણા છોકરાને સમજણ નહીં પડતી ને શું કરે, D ઉપરથી માપ લેવાનું હોય, અહીંયાથી માપ લેવાનું, બરાબર। અહીંયાથી ઉપર નીચે ચાપ મારવાનું અને R ઉપરથી ઉપર નીચે મારવાનું, ભૂલી જાય ને છોકરા ભૂલમાં Q ઉપરથી ચાપ મારે, Q ઉપરથી R ઉપરથી મારશો તો ખોટું આવશે, રચના સાચી નહીં ગણાય। દેખાશે આના જેવી પણ સાચી નહીં ગણાય। સાચી ક્યારે ગણાય?
ડી ઉપરથી માપ લઈને ઉપર નીચે ચાપ મારવાનો, આર ઉપરથી મારવાનો. હવે આ બંને જો છેદ એ બિંદુ અને નીચે છેદ એ બે બિંદુઓ જોડતો એક રેખાખંડ અથવા એક રેખા દોરી દઈએ. એ રેખા આ કિરણ qx ને જો છેદે ને તો એ નામ આપીએ. પછી એ અને r ફૂટપટ્ટીની મદદથી તમારે જોડી દેવાના. તો સોરી p નામ આપવાનું હતું એટલે p અને r જોડી દીધા આપણે. તો p q r ત્રિકોણ આ રીતે તૈયાર થાય છે. બરોબર. ખાલી વિરુદ્ધ કિરણ ઉપર ચાપ મારવાનું એટલે તફાવતનો વિકલ્પ 2 થઈ જાય. તો આપણે એના મુદ્દા લખીએ, જોજો અહીંયા. રચનાના મુદ્દા. પહેલો મુદ્દો, 6 સેમી માપનો રેખાખંડ QR રચો. પછી Q પર 60 નો ખૂણો બનાવી દે. ખૂણો XQR બરાબર 60 અંશ થાય તેવું કિરણ QX રચો. પછી Q ને કેન્દ્ર લઈ અને PR ઓછા PQ બરાબર 2 સેમી થાય તેવું બિંદુ D એ કિરણ QX ના વિરુદ્ધ કિરણ, આખું લખવું પડે, QX ના વિરુદ્ધ કિરણ QY પર મેળવો. એટલે આપણે ચોખવટથી એક D બિંદુ એના વિરુદ્ધ કિરણ ઉપર મેળવ્યું. પછી DR રચો, રેખાખંડ DR રચો અને તેનો લંબ દ્વિભાજક રચો. જે કિરણ QX ને છેદે તેઓ P નામ આપો. અથવા તમે એમ લખો કિરણ QX ને P માં છેદે તોય ચાલે. અને છેલ્લો મુદ્દો, રેખાખંડ PR રચો. આમ ત્રિકોણ PQR આપેલા માપનો રચાય છે. આ રીતે એના મુદ્દા બને. બરોબર. તો તમે એક મુદ્દો ધ્યાનથી જોઈ શકો, રચના પણ જોઈ શકો, અને ના સમજણ પડે તો ફરી રિવાઇન્ડ કરી અને કેવી રીતે ચાપ મારવાનું એ સમજી લેજો. ચલો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ અને હવે જે છેલ્લી રચના બાકી છે 11.6 એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એના આધારિત 2 દાખલા છે સ્વાધ્યાય 11.2 ના, એ પણ એ લેક્ચરમાં જોઈ લઈશું. તો તૈયાર કરજો, સમજણ પડે એવી છે અને વ્યવસ્થિત નોટમાં દોરી દેજો. બસ એ જ. થેન્ક યુ.